અને આ વાક્યને સાબિત કરે છે રેખાબેન જેઠવા. આપણને એમ થાય કે સ્ત્રીઓ માત્ર અમુક કામ જ કરી શકે. ના, રેખાબેને આ બધાને ખોટા પાડ્યા છે. કારણ કે તેઓ એક સિંગલ મધર છે અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને, દરેક પરિસ્થિતિનો જવાબ આપીને, પણ ક્યારેય એક માતા હોવાની ફરજ ચૂકતા નથી. રેખાબેન નાનજીભાઈ જેઠવા મારું પૂરું નામ. હું જાતે વાલ્મીક છું અને હું રિક્ષા ચલાવું છું, પણ મારી મજબૂરી છે, મારી લાચારી છે, એમાં હું રિક્ષા ચલાવું છું. 11 વર્ષ થઈ ગયા મને. 11 વર્ષથી હું રિક્ષા ચલાવું છું. 11 વર્ષ પહેલા હું નોકરી કરતી, કાંઈ કોઈ નોકરી મળે તો નોકરી કરતી, નકર કચરો વીણતી. હું મારો જીવન ગુજારો કરતી. નથી કોઈ મા બાપનો સહારો કે નથી કોઈ ધણીનો સહારો. દીકરાને નાની ઉંમર છે એટલે એને ખાસ ખબર નથી પડતી, તો મારે આ મજબૂરીમાં ચલાવવું પડે છે. પણ મારે કેટલાની હારે મગજમારી થાય, કેટલાની હારે માથાકૂટ થાય, તો પણ મેં હિંમત, હોસલો અને તાકાત નથી હારતી. મેં એમ જાણું છું કે મેં જીવનમાં જીવીશ, પણ હિંમતથી જીવીશ, મહેનતથી જીવીશ. મારી બધી બહેનો આગળ ને માવડીઓ આગળ અને અમારી દીકરીઓ આગળ એટલી વિનંતી છે કે ક્યારે પણ જીવનમાં દુઃખ પડે, ગમે એવું દુઃખ પડે, પણ ક્યારે જીવન ટૂંકાવવાનો સાહસ નહીં કરવો. હિંમત રાખવાની કે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, પ્રમદી નહીં તો 5 દી બાદ આપણું જીવન સારું આવશે ને આવશે. ક્યારે અવળું કદમ ન ઉપાડવો. મા બાપની આબરૂ જાય કે કુટુંબની આબરૂ જાય એવા રસ્તા ક્યારેય કોઈ બહેનોને કે દીકરીઓને નહીં લેવાના. મારી આટલી વિનંતી છે. મેં બહુ દુખિયારું જીવન છે મારું. મારી પાસે પૈસા હતા, બધુંય હતું. મારા મા બાપે લગ્ન કર્યા, કરિયાવર દીધો. મારાથી જે મોટા ભાઈ હરેશ મંગળ ચૌહાણ, એવે ખુદે મારે બધી મિલકત લઈ લીધી, મારો કરિયાવર લઈ લીધો, મારા બાપનો હક હિસ્સો આવતો તો એ લઈ લીધો, મને કાંઈ ન દીધું. અને એક મોટા ભાઈ મુંબઈ રહે છે, એ ભાઈ અવારનવાર મને ઘણી વાર સપોર્ટ કરે, પણ હવે તો હું એની પાસે પણ માંગતા શરમાવું, કારણ કે એ મને કેટલુંક દે. એને પણ 2 દીકરીઓ છે, 2 દીકરા છે, એને પણ ઘર સંસાર છે. ઈ પણ એના ઘર પરિવાર માટે કમાય છે, રળે છે. મેં સવારે 8 વાગે નીકળું, 11 વાગે હું 4 કલાક સવારે ચલાવું ને 4 કલાક સાંજે ચલાવું. પછી ઘરનું કામ કરું, ઘરમાં વાસણ, લુગડા, અંજવારી, પોતા, જે બહેરાઓનો કામ છે એ કરું. એ કામ લીપટાવીને હું રિક્ષા ચલાવવા વહી જાઉં. રિક્ષા ચલાવીને પાછી ઘરે આવું સાંજે. સાંજનું રસોઈ કરું, વાસણ કરું, અંજવારી પોતા કરું. એ રસોઈ કરીને 11 વાગે અમે સૂઈ જાઉં. સવારે 8 વાગે હું ગાડી કાઢું. તઈ મારા છોકરાનું વહેલી ઉઠું, 5 વાગે ટિફિન બનાવું, ઘરનું કામ કરું. એક મંદડી છે, એ મંદડીને હાચવું, એ મંદડીને ખાવું પીવું દઉં. એ પણ માંદી છે, એ પણ બિચારી મા બાપ વગરની મારી જેમ છે. મારે દરરોજની આવક થાય, અટાણે તો એ વખતે મારે આવક થાય 500, 600, 700 રૂપિયાની. અટાણે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મેં ભાડેથી રિક્ષા ચલાવું, 300 રૂપિયા ભાડું દઉં, 300 રૂપિયા ભાડું દઉં. એમાં મારી પાછળ કાંઈ વધતું નથી. અટાણે મારી ખુદની ગાડી ખરાબ થઈ ગઈ અને હું ને જો તમારી એટલી બધાને મારા વિડીયો દેખો અને મારી મદદ કરવા માંગતા હોય તો મને હારા ક્યાંકથી ભાડા ગોતી દો. બાકી હું એમ નથી કહેતી કે તમે મને પૈસા આપો કે તમે મને મદદ કરો. મેં એ પણ નથી કહેતી, ખાલી તમે મને એક ભાડા આપો તો પણ મારે મન ઘણું છે. બધા માણસોને એ જ મારે કહેવાનું છે, હાથ જોડીને વિનંતી કે જેટલું જણ કમાય છે એટલું હું કમાઈ નથી શકતી. ને આજની તારીખમાં કોઈ વ્યક્તિ પાસે પૈસા માંગુ તો એમ કે અમને શું ફાયદો. મારી ઉંમર કોઈ જોતું નથી, કારણ કે મેં 2 સહારા છું. મને કોઈનો સહારો નથી, નથી મા બાપનો સહારો, નથી ધણીનો સહારો. હું કોઈને આગળ હાથ ફેલાવું. ખરાબ પરિસ્થિતિ છે મારી. મને બોલાતું નથી. અટાણની પરિસ્થિતિ એવી ખરાબ છે ભાઈ કે એક તરફ ગાડી ખરાબ થઈ ગઈ છે, ભાડેથી ગાડી હલાવું છું, છોકરો
માંદો આજો રે, મારા છોકરાને પણ ટીબી થઈ ગયેલી છે. હું એને પણ જોર નથી કરી શકતી, હું એને પણ નથી કહી શકતી. એને 2 વાર 3 વાર બ્લેડ મોઢામાંથી નીકળી ગયું હતું. એટલે હું બી ગઈ છું, ડરી ગઈ છું કે મારો દીકરો માંદો છે, હું એને ક્યાં ટેન્શન દઉં. એક ભાઈ માણસ છું, એક અબળા છું ને એક જાતે માં છું. તો મારા દીકરાનું દુઃખ જોઈ અને મને ઘણી તકલીફ પડે છે કે હું મારા દીકરાને કેમ કહું. મારે એટલી જ વિનંતી છે, તમારે આગળ જે કોઈ મારા કોઈ વિડીયો જોવો કે મારા કોઈ ફેસબુકમાં આવે તો મારી વાત સાંભળો, તો ખાલી મને એટલી મદદ કરજો. હું રહું છું રાજકોટ, કે મને રિક્ષાના ભાડા એવા મળે. કોઈ રાજકોટ રહેવાસી છે કે જેના કોઈ કારખાના છે, જેની કોઈ કરિયાણાની દુકાનો છે, કે જેને કોઈ કાપડની દુકાનો છે, જેને કોઈ આ કુરિયરના છે, બસ એવા માણસો પાસે હું મારા ભાડા માંગુ છું કે મને તમે ભાડા આપો તોય મારે મન ઘણું છે. હું મહેનત કરીને ખાવા માંગુ છું, હું આગળ વધવા માંગુ છું, પણ તમે મને સહારો દ્યો. એક દીકરી સમજો, માં સમજો કે બેન સમજો, જે સમજો એ મને એક મદદ રીતે તમે ઊભા થઈને મને એક ભાડા આપો. મારા નંબર પણ તમને ફેસબુકમાં મળી જશે. એ નંબર પર મને કોન્ટેક્ટ કરીને મને ભાડા આપો. બસ મારી આટલી નમ્ર વિનંતી. જય હિન્દ, જય ભારત. જ્યારે એક મહિલા એવું વિચારે કે તે કંઈક કરવા માંગે છે, ત્યારે ઘણીવાર તેને જે મદદ મળવી જોઈએ એ નથી મળતી અને તેને પાછળ ધકેલી દેવામાં આવે છે. ત્યારે રેખાબેન સાથે પણ કંઈક આવું બની રહ્યું છે.